संचालित शिक्षण समिति द्वारा 28मा पारितोषिक वितरण અને प्रतिभा सम्मान समारंभना अध्यक्ष महोदय श्री जयप्रकाश आनेरी साहेब, प्रमुख श्री अखिल हिंद त्रिवेदी मेवाड़ा ब्राह्मण परिषद एमનું શાબ્દિક સ્વાગત કરું છું। આ સમારંભના મુખ્ય મહેમાન ડોક્ટર શ્રી તેજસભાઈ મહેશકુમાર ઉપાધ્યાય એવલા વીડીવાળા પાવન વિભાગ મહિયલ। આપણે સૌ જાણીએ છીએ કે દીર્ઘકાળ સુધી એમણે આ સંસ્થાની અંદર પ્રમુખ પૂર્વ પ્રમુખ તરીકે ટ્રસ્ટી તરીકે અને આ સિવાય બીજી અનેકવિધ સંસ્થાઓની અંદર અનેક હોદ્દાઓ પર રહી એમણે તન મન અને ધનથી સેવાઓ આપેલી છે। અનેકવિધ સંસ્થાઓની અંદર ભામાશાની ભૂમિકા ભજવી છે। ત્યારે આજે પુનાની અંદર સુગંધ પડી છે કે એમના સુપુત્ર આપણી સામે અહીં એક મને લાવો મળ્યો મુખ્ય મહેમાન પદનો એવા ડોક્ટર તેજસભાઈનું હું શાબ્દિક સ્વાગત કરું છું। અતિથિ વિશેષ તરીકે કિરીટભાઈ ત્રિવેદી, માનનીય કિરણભાઈ ત્રિવેદી, માનનીય નિવૃત્ત ઇન્કમ ટેક્સ ઓફિસર અમદાવાદ અને મોડાસા વિભાગના છે, એ પણ અહીંયા આવ્યા છે। અત્રે એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું। અમારા પરિષદના મહામંત્રી શ્રી શાંતિલાલભાઈ વ્યાસ, શ્રીમતી ભાવનાબેન મહેતા, આ બંનેનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। કેટલાય વર્ષોથી વંદનીય એવા અહીં સેવા આપી રહ્યા છે એવા મોડાસા વિભાગના ભરતભાઈ જોશીનું પણ હું શાબ્દિક સ્વાગત કરું છું। મારા શિક્ષણ સમિતિની અંદર બંને વાઇસ ચેરમેન સભ્યશ્રીઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। આ સંસ્થા આજે 28 વર્ષની અંદર પ્રવેશ કરી રહી છે, ત્યારે એવા શિક્ષણવિદ માનનીય નર્મદભાઈ ત્રિવેદીનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। તરવાડી સાહેબ, બંસીધરભાઈ મહેતા, પ્રકાશભાઈ પંડ્યા, બીજા હોદ્દેદારશ્રીઓ, પૂર્વ હોદ્દેદારશ્રીઓ, એ સર્વને હું હાર્દિક સ્વાગત કરું છું। બીજું કે અહીં દૂર દૂરથી પધારેલા જે જ્ઞાતિ બંધુઓ છે એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું। અને છેલ્લે કે જેના માટે આ કાર્યક્રમ રચાયો છે એવા વિદ્યાની દેવી સરસ્વતી માતાના ઉપાસક એવા સૌ પારિષદ મિત્રોનું પણ હું ખરા દિલથી સ્વાગત કરું છું। સર્વને ફરીથી હું આગળ આભારી સ્વાગત કરી મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ જય જય ભારત। જય જય ક્લિંજી, જય મા કાત્યાની, જય મા કાત્યાની, જય મા સરસ્વતી। બધાએ પોતાનો જમણો ખોબો છે એ ભરવાનું છે અને બધાએ હાથમાં અને બધાને એની અંદર ગુલાબ જળ આપ્યું છે, એ બધાએ પોતાની ઉપર ઉડાવવાનો છે। ત્યારબાદ એ જ ખોબો ભરજો, એની અંદર માટી મૂકો અને એને ઉડાવો। આનો મતલબ એ થયો કે તમે જે પીરસો છો, જે કરો છો એ તમારી પાસે પાછું આવે છે। જીવનમાં એક વસ્તુ છે કે આજે આપણે કોના થકી અહીંયા બેઠા છીએ? આપણા બાળકો થકી આપણે અહીંયા બેઠા છીએ। અને આજે 28મો આપણું જે પારિતોષિક સન્માન સમારંભ થઈ રહ્યો છે અને એમાં આજે આપણે બધા જ બાળકોને લઈને પેરેન્ટ્સ બી અહીંયા હાજર છે। જીવનમાં એક વસ્તુ ખૂબ જ અગત્યની છે કે જ્યારે બી તમે ઊંચી ઉડાન ભરો ને, પંખીઓ જ્યારે વરસાદ પડતો હોય ને તો બીજા પંખીઓ બધા ઘર ઝાડમાં એના માળામાં સંતાય છે। જ્યારે એક બાજ પક્ષી એવો હોય છે જે વાદળની ઉપર ઉડાન ઉડે છે જેથી તે વરસાદમાં ભીજાઈ શકતો નથી। જીવનની અંદર આ જે વિદ્યાર્થીઓએ કામ કર્યું છે ને એ ઊંચી ઉડાન એમના નોલેજ, એમના પેરેન્ટ્સના, એમના જે સહભાગી થયા છે, એમના માતા પિતા, ઘરના દરેક પરિવાર, એમને લીધે જ એ લોકો આજે અહીંયા સન્માનિત થઈ રહ્યા છે।
આ સન્માન માત્ર એક કાગળનો ટુકડો કે એક મેડલ કે એવું નથી, સર્ટિફિકેટ નથી, પણ તમને આગળનો આગળનો જે કહેવાય ને દીવો જ્યારે પ્રગટે છે ત્યારે જો એની અંદર દિવેટ હોય પણ એની અંદર ઘી કે તેલ ના હોય તો એ દીવો અમુક સમય પછી ઓલવાઈ જાય છે. તો દરેક વ્યક્તિના જીવનમાં જે સ્ટુડન્ટ છે અથવા માતા પિતા છે એ લોકો આ જે બાળકો છે એને ઉછેર માટે, એમના પરવરિશ માટે, શિક્ષણ માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે જ એ લોકો આટલી મોટી હસ્તી અને પદવી પ્રાપ્ત કરે છે. અહીં બેઠેલા મહાનુભાવો એઓ પણ પોતપોતાના ક્ષેત્રે ખૂબ અગત્યનું કામ કરીને અને ખૂબ જ સરસ રીતે સમાજ સેવા બી કરી રહ્યા છે. તો આજે મારા ઉદ્બોધનમાં એ જ વસ્તુ કહીશ કે આજે તમને જે સમાજે આપ્યું છે, માન આપ્યું છે, સન્માન આપ્યું છે, એને તમારે પાછું આપવાનું હોય તો તમારી જે કારકિર્દી છે, અત્યારે તો શૈક્ષણિક જગતમાં તો એટલું બધું વધી ગયું છે કે ડિજિટલ આઈડિયા અને ડિજિટલ માર્કેટ જેને થ્રુ તમે એકબીજાને કનેક્ટિવિટી થાવ છો અને એકબીજાની સાથે આપણે કનેક્ટિવિટી કરી અને ખૂબ આગળ વધી રહ્યો છે દેશ. હમણાં જ આપણે આપણો ભારત બી કેટલો મહાન થઈ ગયો છે કે જેણે અમેરિકા જેવા, રશિયા જેવા લોકોને બી એમના સેટેલાઇટ ઉડાવવા માટે બી આપણે પ્રોત્સાહિત કર્યા છે. તો જો આપણામાં આટલી શક્તિ હોય તો આપણા સમાજ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ, અહીંયા હું અખિલ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની સાથે સાથે આપણા દરેક 14 વિભાગ છે બધાને હું નમ્ર વિનંતી કરું છું કે તમે જ્યાં છો, તમારી પાસે જે આવડત છે, જે સમજ છે એના સાચો અને સદુપયોગ કરો, જેથી કરીને આવનાર પેઢીને આપણે ખૂબ સરસ રીતે આપણે એક સમાજ, એક નવું પેઢી ઉત્પન્ન કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ સમજદાર જ હોય છે, નથી હોતો એમ નહીં, પણ સમજદાર એની સમજદારી પૂર્વક જે કર્મ કરે છે એના આધારે જ નક્કી થાય છે. દરેક વ્યક્તિ પાસે પોતપોતાની આગવી સૂઝબૂઝ હોય છે અને એને દ્વારા જ એ આગળ વધે છે. મારે બીજું હજી કશું કહેવું નથી, પણ આજના કાર્યક્રમમાં આપ સર્વ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે તે માટે આપ સૌને ખૂબ ખૂબ વંદન અને ખૂબ ખૂબ તાળીના ગડગડાટથી તમે તમારી જાતને વધારો. અસ્તુ. હવે રાજુભાઈને આગળનું કાર્ય સોંપું છું. माँ सरस्वती के चरणों में वंदन। 28वां प्रतिभा सम्मान समारोह मंच पर विराजमान हमारे अध्यक्ष प्रमुख आदरणीय जयप्रकाश जी पांदेर साहब, जो कर्मनिष्ठ हैं, ऊर्जावान हैं और युवा। इसी क्रम के अंदर हमारे मुख्य अतिथि आदरणीय डॉक्टर तेजस महेश कुमार उपाध्याय जी, ये येवला पीढ़ी वाले जो थे महेश भाई, इनके सुपुत्र हैं। ये हमारे अखिल इनके पिताजी बहुत दानदाता हैं। अखिल हिंद की ब्रिजिंग भी आपने बनाई, बसंतवाड़ी भी आपने दिया और आप यहाँ आए और आप डॉक्टर हैं, ये अच्छी बात है। मैं इस क्रम में कहना चाहता हूँ, खेरवाड़ा में योलागिरी का डिपो है और आपके पूरा स्टाफ मेरे मकान में रहता था पहले। तो ये हमारा उधर इनका जैसे कहीं पर कोई काम होता जाते थे, मदद करते थे। ऐसे आज आपके मुख्य अतिथि है, आपका भी स्वागत है। इसी क्रम में हमारे अतिथि विशेष हैं किरण भाई रसिक चंद त्रिवेदी, इनकम टैक्स ऑफिसर से रिटायर हुए हैं, आजकल ईडी से बड़ा नहीं लगता, तो ये अधिकारी बने, अच्छी बात है। आपका भी स्वागत, अभिनंदन। इसके बाद हमारे पूर्व उप प्रमुख आदरणीय हसमुख भाई पंजा साहब, जो यहाँ पे प्रमुख रह चुके हैं और हमारे घर में 2010 का हीरक जयंती का मोमेंटो पड़ा हुआ है। बड़ा जोरदार कार्यक्रम हुआ था हीरक जयंती वाला, बहुत जोरदार किया था, इसलिए आपका भी स्वागत, अभिनंदन। इसी क्रम में इनके उद्बोधन से पड़ गया कि हमारे जो कहते हैं कि 50% का मौका मिला और मौके का पूरा उपयोग हुआ और इसका लाभ आपको प्राप्त हो रहा है, ऐसे आदरणीय भावना इसमें नेता जी। इसी क्रम के अंदर हमारे शिक्षण समिति के चेयरमैन आदरणीय प्रकाश चंद्र जी, शिक्षण समिति के वाइस चेयरमैन डॉक्टर
रिपित भाई उपाध्याय और डॉक्टर भरदेश भाई। अब देखो शिक्षण समिति में तो डॉक्टर जुड़े हुए, इससे बढ़कर और क्या चाहिए? ये अच्छी बात है। और इन्होंने ये अभी की इन्होंने, क्योंकि इनका प्रेरणा मिली कि यार ये अगर मान लो होता है, इनाम किससे प्राप्त करें, उसके पास तो होना चाहिए। अच्छी बात, आपके लिए भी बहुत बहुत आभार, धन्यवाद। इसी क्रम के अंदर हमारे विश्व पितामह आदरणीय भरत कुमार गौरी शंकर जी जोशी जो विश्व पितामह हैं, और यहाँ पर जैसे कि ये आते हैं मंच का भार बढ़ जाता है। आपका भी स्वागत, अभिनंदन। इसी क्रम के अंदर ये हमारे नरोद भाई जो शिक्षक समिति के लिए पूरा नोट्स बना के लेके आते थे, पढ़ते थे, ऐसे शिक्षा भी दें और मोदी जी को पढ़ाया आपने, आपका भी हार्दिक स्वागत, अभिनंदन। फिर ये हमारे बंशीधर भाई, ये वास्तव में जो बुजुर्ग हैं, इनके पास जो अनुभव है उसका लाभ हो रहा है, और ये हमारे जैसे जयप्रकाश जी को बराबर गाइड करते हैं। आपका भी हार्दिक स्वागत। इसके बाद हमारे तरवाड़ी साहब, जो वास्तव में आपका मैं बताऊंगा, ये किताब है ज्योति के अंदर है, इसके अंदर आनो भद्रा क्रतो यंतु विश्वत, ये हमारा स्लोगन है, मूल मंत्र है, ये ऋग्वेद से आया हुआ है। इसका मतलब ये है कि चारों दिशाओं से अच्छे अच्छे विचार आए, अच्छी अच्छी बुद्धियाँ आए, और कल्याण के कार्य होते रहे, और श्रेष्ठ के जो व्यक्ति काम कर रहे हैं उनको प्रेरणा मिलती रहे। तो ये ऐसे हमारे तरवाड़ी साहब, वागड़ से कार्यक्रम था भी हमारा वहाँ पर, सेमलिया घाटा जोरदार कार्यक्रम है, छोड़कर आए आदरणीय प्रकाश जी, कन्हैयालाल जी, इधर से जैसे डाकोर से आगे भरत भाई हम दिखते रहिए, खास तो प्रमुख साहब रोहित भाई हसमुख भाई वहाँ छोड़ के आए, वहाँ भी छोड़, ये भी छोड़ के आए हैं, ये भी छोड़ के आए, इसलिए आपका भी हार्दिक स्वागत, अभिनंदन। ये डाकोर से भरत भाई, रोहित भाई, और इसके बाद ये राजश्री बहन भाई, राजश्री भाई। अब जैसा थोड़ा बहुत होता है, मैं भी हिंदी वाला, थोड़ा बहुत गुजराती, मेरे को अपना आ गई है। इसी क्रम के अंदर हमारे प्रेरणा स्वरूप प्रकाश जी, इसके बाद रणछोड़ लाल जी, फिर आप भी जैसे कि बालकृष्ण जी, और इस अखिल इनके सभी के संगे पदाधिकारी, मातृ शक्ति, और ये जो प्रतिभावान जो प्राप्त कर रहे हैं, वो कहते हैं, अभी बताया ना 98%, हम किनका कर रहे हैं, कोई डॉक्टर हैं, कोई राष्ट्रीय हैं, कोई अंतरराष्ट्रीय हैं, सबको आपका यहाँ पर स्वागत, अभिनंदन, और जाति जन आए सबका स्वागत और अभिनंदन। मैं इसी क्रम के अंदर ये थोड़ा सा ये अखिल हिंद के बारे में परिचय बताता हूँ कि अखिल हिंद जो संस्था है वो राष्ट्रीय संस्था है, जो 111 वर्ष पुरानी है। इसकी स्थापना 1914 में हुई, और ये प्रतिभा सम्मान समारोह जो हो रहा है 28 वर्षों से हो रहा है। ये जो हमारा जो अखिल हिंद है, वो इसके अंदर 14 विभाग इसके मेंबर हैं। 14 विभाग गुजरात से, महाराष्ट्र से, राजस्थान से, मध्य प्रदेश से जो लोग हैं वो सब इसके अंदर इन्वॉल्व है। इसके बाद इसके अंदर सबसे पहले संस्था है ये वसंतवाड़ी। वसंतवाड़ी जो है प्राइम लोकेशन पे, और कह सकते हैं कि महानगर के अंदर इस स्थान पे होना बड़ी बात है। और इस वसंतवाड़ी के अंदर अभी नवीकरण के अंदर 8 लोगों का कह सकते हैं नवीकरण हुआ है। पास में रखो, थोड़ा आवाज आए। 8 कमरों का नवीकरण हुआ है। इसके प्रेरणा से डाकोरवाड़ी, हम 1 जून को डाकोर गए थे, वहाँ पर आपकी व्यवस्था देख के हमको हुआ कि यहाँ क्यों नहीं हो सकता। जब एक विभाग कर सकता था, अकेले का मतलब तो बड़ा विभाग है, क्यों नहीं कर सकता है, ऐसे विचार आए, और 8 लोगों का नवीकरण हुआ। इसी क्रम के अंदर जैसे हुआ, और आप सब देख सकते हैं जो कमरे बने हैं, रात को हम भी रुके हैं, पूरी व्यवस्था उसके अंदर है आराम से। जैसे कि कह सकते हैं कि जो होटल की व्यवस्था है, अटैच लेटरिन बाथरूम है, इसके बाद गीजर है, इसके बाद AC है, सब सुविधा उसके अंदर है। तो ये पूरा श्रेय जाता है यहाँ के जो गृहपति हैं, शैलेश भाई मेहता, मनोज भाई और प्रेम शंकर जी व्यास, जो यहाँ के गृहपति हैं। और भी है, और कौन है?
जयेश भाई पंड्या और केतन भाई पंड्या जयेश भाई पंड्या और केतन भाई भट्ट, भट्ट। ये पूरी टीम है, ये लगी हुई है। इनका भी हम क्या करते हैं, हार्दिक अभिनंदन करते हैं, आभार व्यक्त करते हैं और धन्यवाद व्यक्त करते हैं। इसी क्रम के अंदर अपना एकलिंग जी के अंदर अतिथि गृह है, उसके अंदर सुविधा सब होगी। उसके अंदर भी लिफ्ट भी है, अंदर क्षेत्र भी है, और जो भी आपके ये प्रतिभावान हैं वहाँ पर जाएं, एकलिंग दादा का प्राप्त कर आशीर्वाद, और वहाँ पर अपने अतिथि गृह के अंदर जाएं। अच्छी व्यवस्था है, इसका लाभ उठाएं, और इसके अंदर सुविधाओं की वृद्धि हुई है। इसके लिए मैं आदरणीय जयप्रकाश जी का हार्दिक आभार धन्यवाद। इसी क्रम के अंदर ये जो अखिल इनका जो है संस्था है, इसके अंदर आजीवन मेंबर बनना है तो उसके लिए 1000 रुपया, और अगर ज्योति पत्रिका का मेंबर बनना है इसके लिए 1000 रुपया है, और ज्योति और जैसे कारोबारी का है परिषद का 500 रुपया है, और महिला कमेटी का भी 500 रुपया है। आप नीचे जा करके फॉर्म भर करके आप मेंबर बन सकते हैं। ये जो हमारे जो ज्योति पत्रिका है, इस पत्रिका में सब चीज़ें आती रहती हैं, जो एक्टिविटी होती है 14 चौकड़ों की, वो सब इसके अंदर आती है। इसके अंदर ऐसे हमारे कह सकते हैं ये प्रिंट मीडिया है, इससे हम लाभ प्राप्त कर सकते हैं। और आपके विभाग के अंदर भी अगर वो कार्यक्रम होते हैं भेजें ताकि इसके नाम प्रिंट कर सके। इसी क्रम के अंदर मैं आगे बोलना चाहूँगा कि आप नरोद भाई, आपने मोदी जी को पढ़ाया, तो मोदी जी का विचार है, मोदी जी कह रहे हैं कि विकसित भारत की बात मोदी जी करते हैं, और विकसित भारत के लिए कह सकते हैं कि सबसे बड़ा काम ये आपका इन प्रतिभाओं का सम्मान करना। इन प्रतिभाओं का सम्मान होगा तो विकसित भारत, इन प्रतिभाओं का सम्मान होगा तो हमारा राष्ट्र विकसित होगा। कह सकते हैं कि समाज की पूंजी विद्यार्थी, युवा, शिक्षक, कलाकार, खिलाड़ी, वैज्ञानिक एवं समाज सेवी हैं। अगर इन प्रतिभाओं को हम सार्वजनिक मंच पर सम्मान करते हैं तो ये विकसित भारत के लिए एक कदम होगा। मैं इसी क्रम के अंदर जैसे कि अभी आपका बहुत सारा जैसे हुआ, कह सकते हैं कि जो 98% डॉक्टर है उनके लिए कहना चाहता हूँ। और हमारे भरत भाई ने बात की थी मेरे को कि हमारे IAS दूसरे जैसे कहते हैं कि पहले जब IAS की लिस्ट आती थी 100 लिस्टों में आधे ब्राह्मण, 100 व्यक्तियों में आधे ब्राह्मण होते थे, परंतु आज स्थिति होगी कि ब्राह्मण कम हो गई। तो इसके लिए हम ऐसा करें, विप्र एक संस्था स्थापित की है, उसके अंदर IAS RS की और उसी जैसे IAS की बात होगी तो मैं कहना चाहूँगा कि खड़का से IAS में धैर्येंद्र त्रिवेदी हुए ना, तो IAS हुए, उनकी माता की शिक्षिका थी, यही काम करते हैं यहाँ पर हैं। इनके बारे में आपको बताना चाहूँगा कि जब वो शिक्षिका जी से पूछा क्या खास बात थी, उसमें उन्होंने बताया कि जब हमारा धैर्येंद्र त्रिवेदी है ना, वो जब 8वीं क्लास में पढ़ता था उस समय वो बता रहे थे, मैं पूरे आंगन के अंदर चवले सुखा करके गई तो कहा कि धैर्येंद्र बेटा इसका ध्यान रखना। फिर महिला जाती है, गाँव में जाती है, तो टाइम हो जाता है, उसी हिसाब से वापस जब लौटी जब देखा तो उस आंगन में चवले का एक भी दाना नहीं था। उन्होंने कहा बेटा ये क्या हुआ, बेटे ये क्या हुआ, उसको थोड़ा सा उनको हुआ, फिर वो बेटे ने ऐसा क्या किया, थोड़ा डांटा, और बेटे ने जवाब क्या दिया कि ये दिया कि मैं जैसे कि पढ़ने में इतना तल्लीन हो गया और फिर आया आके चला गया। तो अगर आपके अंदर जो प्रतिभावान है, अगर उसके अंदर आप जाएंगे, उसके अंदर घुसेंगे तो आपको सफलता मिलेगी। मैं अंत में आप सब आए, इसके लिए आपका स्वागत, अभिनंदन। और अंत में प्रतिभाओं के लिए एक बात कहना चाहूँगा
कि कलाम साहब को इस कार्यक्रम में पूछा गया कि आप सक्सेस अगर होना है तो हमको क्या करना चाहिए। एपीजे अब्दुल कलाम साहब ने ये कहा कि अगर आपको सक्सेस होना है तो जीवन क्या करो, पसीना स्वीट बहाओ, तो आप यकीन ले सकते हैं कि सक्सेस प्राप्त होगा। अंत में आप सब आए, इसके हार्दिक स्वागत, अभिनंदन। આજના સમારંભના અધ્યક્ષ મહોદય માનસજી પાનેલ સાહેબ, મુખ્ય મહેમાન ડૉક્ટર તેજસભાઈ ઉપાધ્યાય, અતિથિ વિશેષ કિરણભાઈ ત્રિવેદી, મહામંત્રી શાંતિલાલ વ્યાસ અને ભાવનાબેન, અને છેલ્લા 5 દિવસ સતત આ શિક્ષણ સમિતિનો કાર્યક્રમ કરવા માટે જેમણે ઉજાગરા કર્યા છે એવા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ જોશી અને એમની આખી ટીમ, મારી સાથે મંચ પર ઉપસ્થિત પૂર્વ પ્રમુખ કે જેમણે ભૂતકાળની ખૂબ સુંદર કામ કર્યું છે, સુભાઈ પંડ્યા, અહીં પણ પધારેલ અન્ય જેમણે આ પરિષદને વિકાસ માટે વર્ષો સુધી તપ કર્યું છે એવા સૌ મિત્રો, આજનો એક કાર્યક્રમ એક મોટિવેશનલ કાર્યક્રમ છે। આ કાર્યક્રમની અંદર પધારે સર્વ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર જ્ઞાતિજનો અને પરિષદનું અને ભારત આવતીકાલ જેમના હાથમાં છે, જેમને આવતીકાલે સજાવવાની છે એવા વિદ્યાર્થી મિત્રો, વિશેષતા કહેતો છેલ્લા બુધવારના દિવસે પારુલ યુનિવર્સિટીનો દીક્ષાંત સમારંભ યોજાયો। એ સમારંભની અંદર ભારતની અગ્રગણ્ય વ્યક્તિઓ દરેક વિષયમાં જેની પોતાની એક આગવી પ્રતિભા છે એવા લોકો ઉપસ્થિત થયા હતા। એમને જે કીધું છે ફક્ત એક ટૂંકી શબ્દોમાં હું તમને રજૂઆત કરું છું। એક ખ્યાતનામ પત્રકાર રજત શર્મા, આપણે જાણીએ છીએ કે કેવી અભિવ્યક્તિ કરે છે, તેમણે કીધું હતું કે જીવનમાં પડકારો અને તકલીફો વચ્ચે સ્વીત ન ગુમાવો। બાળકો, પડકારોની વચ્ચે તમારું સ્વીત, તમારું હાસ્ય ન ગુમાવતા તમે મજબૂત રહેજો। આવતીકાલ તમારી છે તેનું નિર્માણ તમારે સર્જાય એવા તેમણે ખૂબ સુંદર વાત કરી। પછી એ જ પ્રમાણે શાર્ક ટેન્ક ઇન્ડિયાના જજ વિનીતા સિંહ, એમણે કીધેલું હતું નિષ્ફળતા એ એન્ટ્રી ફી છે, નિષ્ફળતા એ એન્ટ્રી ફી છે જે આપણે સફળતા માટે હંમેશા ચૂકવવી પડે છે। લક્ષ્ય કરતો સફર વધુ મહત્વની છે। લક્ષ્ય કરતો તમે જે ચાલે છે એ સફર કરી એ બહુ મહત્વની છે। જીવનમાં હાર જેવું કંઈ હોતું નથી। જીવનમાં એ જ લોકો હારે છે એ હાર સ્વીકારી લે છે। માટે તમે દરેકની મજા મારો, થોભો ને ઉડો શ્વાસ લો। શ્વાસ લો કારણ કે તમારે યાદ રાખવાનું છે કે તમારા દેશનું નિર્માણ સખત મહેનત અને સમર્પણ છે। ત્રીજી વાત છે ટેનિસ સાનિયા મિર્ઝા, ટેનિસનું જેનું મોટું નામ છે સાનિયા મિર્ઝા, એમણે લખ્યું હતું તમે જીવનના ખૂબ જ પડકારજનક તબક્કામાં પ્રવેશી રહ્યા છો। જીવનમાં ગમે તેટલી નિષ્ફળતાનો સામનો કરો, ગમે તેટલા રિજેક્શન મળે, બધું યાદ રાખો એક દિવસ તમને સફળતા મળશે। સ્પોર્ટ મને જીવનના ઘણા સબક શીખવા છે। તમે જે પણ સપના જોવાનું નક્કી કરો તે પ્રાપ્ત કરો। પરાગ જો અંતરમાં હશે એ પાઘડીને પુષ્પ થશે, મનોરથ જો મનમાં હશે એ પાઘડીને વિશાળ વિકાસ પામશે। મિત્રો, ભારતનો ઇતિહાસ એવો ભવ્ય છે કે જ્યારે જો માણીએ અને સમજીને જો મગજમાં ઉતારીએ કામ કરીએ તો આપણે પણ અનેક નવા શિખરો પ્રાપ્ત કરી શકીએ। એક નાનું ઉદાહરણ એકલવ્યની વાત છે। ધોરણધુરીએ નક્કી કર્યું તો રાજાના પુત્ર સિવાય કોઈને શિક્ષણ નહીં આપે।
આ એકલવ્ય દ્રોણ ગુરુના પાસે ગયો, મને તમે શિક્ષણ આપો, મારે ધનુર્વિદ્યા શીખવી છે. દ્રોણાચાર્ય એનો બહિષ્કાર કર્યો, ના પાડી કે હું ફક્ત રાજાના પુત્રો છે, કોઈ શીખવતો નથી. ત્યારે નિર્ધાર કર્યો કે મારે ચોક્કસ દ્રોણને ગુરુ બનાવી અને જીવનનો ઉચ્ચતમ શિખર પ્રાપ્ત કરવા છે. એટલે એને દ્રોણાચાર્યનું પુત્રું બનાવ્યું અને વિદ્યા શીખવા મળ્યો. અને વિદ્યા એટલા ઉચ્ચ શિખરે પહોંચ્યો કે આચાર્ય દ્રોણે અર્જુનને વચન આપ્યું હતું કે દુનિયાનો શ્રેષ્ઠ મહારથી ધનુર્ધારી તું થઈ. પણ કૂતરાના મોંની અંદર જે એકલવ્ય જે બાણ છોડ્યો, એ બાણના કારણે કૂતરાનું મોં ભરાયું, પણ એનું કંઈ નુકસાન ન થયું. એ જે વિદ્યા હતી એ વિદ્યા એમના માટે પડકાર બની. અને ત્યારે ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્ય એના પાસે વંદન કર્યા. ત્યારે એમણે ગુરુ દક્ષિણા મારી, બાકી તારા જમણા હાથનો અંગૂઠો તું કાપીને મને આપ. કેમ કે જમણા હાથનો અંગૂઠો કપાય તો સરસંધાન થઈ શકે નહીં, અને એના કારણે અર્જુન કાયમ શ્રેષ્ઠ રહે. તો આ એક મગજના વિચારો, એક એનો મનોરથ કે મારે જીવનમાં સફળ થવું છે. તો એ જેને વિશેષ સ્થિતિ પ્રાપ્ત કરી છે એ સૌ, અને જેને આવતીકાલ નિર્માણ કરવાની એ સૌ બાળકોને મારે એક જ વાત કહેવાની છે કે ત્રિવેદી મેળા સમાજ, બ્રહ્મ સમાજ અને છેવટે ભારત, એનું નિર્માણ જો કરવું હશે તમારે કટિબદ્ધ થવું પડશે. ધ્રુવની જેમ અચળ રહેવું પડશે. આવનારા દિવસ તમારા હશે ને હશે. આ સૌ મિત્રો પછી બધાનું ચેલેન્જ આપું છું, તમે ભવિષ્યમાં જ્યારે મળીએ ત્યારે તમે એ કાર્યક્રમમાં આવો ત્યારે એક એવી સ્થિતિ પર આવજો, અમને ગૌરવ થશે કે ના ખરેખર મેં તમારું સ્વાગત કર્યું, તમારું સન્માન કર્યું, તે લેખે લાગ્યું. તો ફરીથી મિત્રો આ ભાઈ પધાર્યા, कार्यक्रम माण्यो ये बदल सौने धन्यवाद. जय आज के समारोह के प्रमुख एवं अखिल हिंद त्रिवेदी मेवाड़ा विकास परिषद के अध्यक्ष श्री जगदीश भाई पानेरी जी, माननीय श्री जगदीश भाई पानेरी जी, श्री इस संस्था को ने विचारों से और तन मन धन से मदद करने वाले श्री भरत भाई जोशी जी, अखिल हिंद त्रिवेदी मेवाड़ा विकास परिषद के सब सदस्य एवं अखिल हिंद त्रिवेदी मेवाड़ा शिक्षण समिति के सब सदस्य को इस कार्यक्रम को सफल बनाने के लिए जो प्रयत्न किए हैं उनको सबको मेरा धन्यवाद. और जब मैं कार्यरत था तब हम मेहमान बनकर जाते थे, लेकिन इस तरह से तो हमारा स्वागत कोई नहीं करता था. वेलकम तो सब कहते थे. आज यहाँ मैं जब निवृत्त हो गया हूँ तब हम मेरा स्वागत किया जा रहा है, तो मुझे अत्यंत आनंद की फीलिंग्स आ रही है. दूसरा, मैं सोचता था मुझे बोलने के लिए कहा जाएगा, नहीं जाएगा, कहाँ से मैं शुरू करूँगा, अंत से शुरू करूँ या आरंभ से प्रारंभ करूँ, ये मेरी समझ में नहीं आता है. लेकिन ब्राह्मण है तो ऋषि के संतान, ऋषि मुनियों के संतान है हम, तो यहाँ एक वैदिक मंत्र तो होना जरूरी है. तो सब ब्राह्मण मेरे साथ गुनगुनाना, सबको ये मंत्र तो आता ही होगा. ओम हरि ओम स्वस्ति न इंद्रो बृहस्पतिः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु. अच्छे काम के आरंभ में यह मंत्र का उच्चार किया जाता है. और हमारी ये शुभ प्रसंग है, जो हमारे यहाँ जो बच्चे हैं उनको उनके भविष्य के लिए मोटिवेशन मिले, इंस्पिरेशन मिले, इसलिए यहाँ उनको प्रोत्साहित करने के लिए ये समारोह का आयोजन किया जा रहा है. और आगे भी इस तरह उन बच्चों के जीवन में शुभ पथ बना रहे और एक भव्य से भव्य अपने फील्ड में अचीवमेंट करे, ऐसी हम सबकी यहाँ कामना है. दूसरा, ज़्यादा तो मैं कभी बोला नहीं हूँ मंच से, मुझे इतना पता नहीं है, लेकिन मैं यहाँ अतिथि जरूर हूँ, विशेष नहीं हूँ, आप में से ही एक हूँ.
मेरी वाणी को विराम देता हूँ। भोजन, ब्रह्म भोजन और आपके उसके बीच में मैं आना नहीं चाहता, तो मैं मेरी वाणी को विराम देता हूँ। थैंक यू वेरी मच। ध्यान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरु कृपा, मंत्र मूलम गुरु वाक्यम, मोक्ष मूलम गुरु कृपा। 28મા પારિતોષિક સમારંભના સબ હોદ્દેદારો અને મારા 14 વિભાગના 14 હાથ સમા યુગ પુરુષ એવા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના સૌ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, 28 વર્ષથી અવિરત દરેક વિદ્યાર્થીઓનું જે સન્માન કરવામાં આવે છે એ ખૂબ જ અગત્યનું છે। શિક્ષણની વ્યાખ્યા આપણે કહેવા જઈએ તો એક પેઢી આગલી પેઢીને દાન કરે એને શિક્ષણ કહે છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હશે, ઘણા બધા શિક્ષણવિદો હશે। આપણે જે શિક્ષણની પદ્ધતિ જે અત્યારે ભણી રહ્યા છે એ તો મેકોલેની શિક્ષણ વિધિ છે। આપણી ખરેખર શિક્ષણ પદ્ધતિ તો એ હતી આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક। આજની જે શિક્ષણ પદ્ધતિ છે મેકોલેની, રેઇન રેઇન ગો અવે, કમ અગેન અનધર ડે, સિસ્ટર વિલ ગો પ્લે, કમ અગેન અનધર ડે। આટલો ફરક છે આ શિક્ષણ પદ્ધતિનો। મારે તો આજે અહીં જે પણ ઇનામ વિતરણમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નંબર લઈને જે આવેલા છે એમને તે એવું જ કહેવું છે મારે કે તમારું લક્ષ્ય જે છે એ કરોડિયા જેવું રાખજો। ગમે એટલી વખત જાળા બનાવતા બનાવતા નીચે પડે પણ છેવટે પોતાનું જાળું બનાવે છે અને પોતાનું ઘર એક બનાવે છે। વિદ્યાર્થી મિત્રોને મારે એટલે કહેવાનું, જીવનમાં તમે ઘણા બધાને રોલ મોડલ બનાવશો। કોઈને ક્રિકેટ ગમતો હશે તો સચિન તેંડુલકરને બનાવશે, કોઈને હીરો ગમતો હશે તો શાહરુખ ખાને બનાવશે, કોઈને સાયન્ટિસ્ટ ગમતો હશે તો ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ અને વિક્રમ સારાભાઈને બનાવશે। પણ જીવનમાં હું જેટલું શીખ્યો છું રોલ મોડલ તરીકે હું મારા માતા પિતાને વંદન કરું છું। શિક્ષણ સાથે સંસ્કાર એ બહુ અગત્યની વસ્તુ છે અને ખૂબ સુંદર પાસું છે। એક વાત હું તમને કહીશ, ઉજ્જૈન નગરીમાં વિક્રમાદિત્યનું રાજ હતું। બધાને બધી ખબર છે કેટલો હોશિયાર માણસ, એના દરબારમાં કેટલાય વિદ્વાન હતો। એક દિવસ એને પ્રશ્ન થયો કે મારા ખજાનાની અંદર હીરા છે, એમાં કોઈએ હીરાની ચોરી કરી છે? એક સાચો હીરો છે અને એક ખોટો હીરો છે। બધા તજજ્ઞો આવ્યા, એક પછી એક, એક પછી એક, એક પછી એક, પણ કોઈ પણ આઈડેન્ટિફિકેશન આપી શક્યું નહીં। દૂરથી એક 80 વર્ષના બુજુર્ગ લાકડીના ટેકે ટેકે આવ્યા। ઉનાળાનો ખૂબ ધોકધકતો તાપ, 45 ડિગ્રી ગરમી, પરસેવે રેપઝેપ, આવીને કહ્યું ચલો હું આની પરખ કરીશ। 10 મિનિટ થઈ અને એને કહી દીધું કે આ સાચો હીરો છે ને આ ખોટો હીરો છે। તો બોલ્યા કેમ, કેવી રીતના તમે પરખ કરી? 45 થી 50 ડિગ્રીના તાપમાને હીરો અને જે ખોટો હીરો હતો બંને તાપમાં તપવા મૂક્યા। અસલી હીરાની ઓળખ એ છે કોઈ દિવસ ગરમી પકડતો નથી, સ્વભાવે ઠંડો છે અને જે કાચ હોય છે એ ગરમ થઈ જાય છે। હીરાની વ્યાખ્યા ઉપરથી હું તમને આપું, જીવનમાં તમારે તડકો સહન કરવો પડશે, ખોટા ગરમ ના થઈ જતા। હીરાની માફક ઠંડા રહેજો તો તમને એનો જે 3 ડાયમેન્શન સ્વરૂપ છે એ તમને અવશ્ય જોવા મળશે। હીરો એ કાર્બનનું સ્વરૂપ છે। સાયન્સની ભાષામાં હું તમને કહું છું, કોલસાની ખાણમાંથી કોલસો પણ નીકળે છે, ગ્રેફાઇટ પણ નીકળે છે અને હીરો પણ નીકળે છે। કોલસો એ ખાલી તમારા
અમુક કામમાં જ ઉપયોગમાં આવે છે કે ભાઈ કોઈની નજર ના લાગે. ગ્રેફાઇટ પેન્સિલથી લખી શકો છો, પણ ગ્રેફાઇટના પડ સંચાથી તમને છોરી નાખશે, તમારું અસ્તિત્વ જ નહીં રહે. એક હીરો જ એક એવો છે કે જેને તાળ, તડકો અને બધામાં સર્વોપરી ગણવામાં આવે છે. કહેવાનો મતલબ એ જ છે કે વિદ્યાર્થી જીવનમાં તમે ઘણું બધું મેળવ્યું હશે, ઘણું બધું તમે આગળ શીખશો અને ઘણા બધા તમારે કામ સર કરવાના છે. શિક્ષણ એક એવું માધ્યમ છે જે તમારા સમાજને સર્વોચ્ચ ઉત્તમ સ્થાન પર પણ લઈ જાય છે અને રાષ્ટ્રને ઊંચા સ્થાન પર પણ પહોંચાડે છે. શિક્ષણમાં જ્યારે રાજકારણ પ્રવેશે છે ત્યારે એ શિક્ષણ પતનના આરે છે. કોઈ પણ પોલિટિક્સ હોય એમાં જ્યારે શિક્ષણ પ્રવેશે છે તો એ પોલિટિક્સ અને એ સમાજ અને એ દેશ ખૂબ જ ઉપર જાય છે. આપણે લોકશાહીની ચર્ચા કરતા નથી, પણ જે હોશિયાર માણસ છે એ જ્યારે એજ્યુકેશનના માધ્યમ તરફથી કોઈ પણ રાજકીય પક્ષમાં પ્રવેશે છે અથવા કોઈ પણ દેશના બંધારણમાં જ્યારે ભાગ ભજવે છે ત્યારે એ દેશ હંમેશા ઊંચો જ જાય છે અને એની પ્રગતિ ઊંચી જ થાય છે. 14 વિભાગ છે, 14 હાથ છે, મોટા મોટા વિભાગ છે. જેમ ભગવાન વિષ્ણુનું ને જેમ શ્રી કૃષ્ણના 14 સ્વરૂપો જેમ 14 બ્રહ્માંડમાં તમારે દેખાય છે, એમ 14 વિભાગ ભેગા મળીને એક શિક્ષણની જ્યોતિ તમારે જગાવવાની છે. એક સુંદર એક ઉદાહરણ તમને આપું. 1910 માં ટાઇટેનિક ની એક તમને સુંદર કહાની આપી. ભર દરિયે એ હિમશિલા સાથે ટકરાયું અને ત્યાં ગન ફાયર થયું. અગંજવાળાઓ નીકળી એના 28 થી 30 કિલોમીટરના દાયરામાં 3 વહાણ જતા હતા. પહેલું વહાણ એક એવું હતું કે દરિયામાં ચોરી કરવા માટે ગયું હશે, 3 કિલોમીટર દૂર હતું. દરિયામાં ચોરી કરવા ગયું હશે ત્યારે બીક લાગી કે ભાઈ હું આની જો મદદ કરવા માટે જઈશ તો પકડાઈ જઈશ, તો મારો માલ સામાન ચોરાઈ જશે ને મને પકડી લેવામાં આવશે. એટલે એ પછી ત્યાંથી પાછા વળી ગયા. બીજું હતું એ 10 કિલોમીટર દૂર હતું. એને લાગ્યું આટલું અંધારું છે, સામે હિમશિલાઓ દેખાય છે, ક્યાંક મારું અસ્તિત્વ નહીં રહેતું. તે પણ કે સવાર સુધીમાં હું એવું હશે તો પહોંચી જઈશ. ત્રીજું જે વહાણ હતું એ આલ્ટનનું હતું, એ ઓસ્ટ્રેલિયા જતો હતો. એનાથી વિરુદ્ધ દિશામાં જતો 28 કિલોમીટર દૂર જે હતું. 28 કિલોમીટર દૂરથી એની દિશા પોતાની બદલી. દિશા બદલીને મધરાતે ટાઇટેનિક તો ભલે ડૂબી ગયું હતું, એના 710 જે અંદર મુસાફિર હતા એને બચાવ્યા. વાત અહીં શું આવે છે? પોતાની દિશા બદલીને પણ જે સમાજ અથવા જે પણ દેશ ભાવના એનામાં હતી એ અગત્યની વસ્તુ છે. પોતાની દિશા બદલીને પણ 28 કિલોમીટર દૂર જઈને મધરાતે કોઈ પણ બીક વગર, ભય વગર 710 જણને એને બચાવ્યા. એ છે એની ભાવના. આ 3 ઉદાહરણ મેં તમને આપ્યા. સમાજમાં આ 3 ઉદાહરણ એટલા માટે છે કે કોણ 28 કિલોમીટર થી પાછું વળ્યું એ અગત્યનું નથી, પણ તમે આવી નીતિ રાખજો તો જ આ સમાજ બચી શકશે, બાકી બચી નહીં શકે. જેમ એક સાહેબે અહીં કીધું 50% બ્રાહ્મણો સદની અધિકારી તરીકે હતા. હું જ્યારે મારા વિદ્યાર્થી જીવનમાં હતો ત્યારે 6 યુનિવર્સિટીના કુલપતિ બ્રાહ્મણ હતા. પુલિનચંદ્ર યાજ્ઞિક કે ઉમાશંકર જોશી, ઘણા બધા છે. આજે શિક્ષણ ક્યાં? શિક્ષણનું અવમૂલ્ય થયું છે. પણ એટલી વાત યાદ રાખજો કે તમે તટસ્થ રહેજો. જેમ 28 કિલોમીટર તમે ઉલટા જઈને ત્યાં તમે જે પોતાનું માનસપટ જે છતું કર્યું છે એવું રાખજો. એવું નહીં કે 3 કિલોમીટરના સરાઉન્ડિંગમાં અમે હતા ત્યાંથી ભાગી ગયા. જ્યાં સુધી કોઈ પણ સમાજ હશે, કોઈ પણ રાજકીય ક્ષેત્ર હશે, તમે બોલશો નહીં. તમારી બુદ્ધિ ક્ષમતા
એમની આગળ પ્રદર્શિત નહીં કરો તો આજના આ જમાનામાં કોઈ તમને તમારું અસ્તિત્વ નહીં રહેવા દે. આપણે બ્રાહ્મણ છીએ અહીંયા. બ્રાહ્મણો મુખ છે જ જેનું, બાહુ ક્ષત્રિયથી રચાયો, ઉદર વૈશ્યોથી રચાયું, ચરણથી શૂદ્ર સંભવ્યા. બ્રાહ્મણ તરીકેની વ્યાખ્યા સૌ સમાજમાં યજ્ઞોપવિત થાય છે, બધું થાય છે. મેં જેમ કીધું, રોલ મોડલ પોતાનો મા બાપ જ હોવો જોઈએ, બીજું કોઈ ના હોવું જોઈએ. મા બાપ જે દીકરા દીકરી માટે કરે છે એ આ દુનિયામાં કોઈ પણ કરી શકતું નથી. મારા વિદ્યાર્થી મિત્રોને એટલું કહેવાનું કે તમે તમારા ભણતરની સાથે તમે એક લક્ષ્ય રાખજો. તમારી આવડત, બીજી ક્યુરિક્યુલમ, તમારી એક્ટિવિટી, ચાહે સ્પોર્ટ્સ હોય, ચાહે સંગીત હોય, કેમ કે આજના આ યુગમાં, એઆઈ ના યુગમાં તમારી જોડે એકલી ડિગ્રી કામમાં નહીં ચાલે. You have the good personality with the 3 dimensions. એક પર્સનાલિટી થી માણસ કોઈ ઊંચાઈ સર કરી શકશે નહીં. આજે કોઈ પણ ક્ષેત્રે માણસને લેવાનો હશે તો એટલું જ વિચારશે કે મને એક કામમાં, એક પગારમાં મને 2 વસ્તુ કોણ કરીને આપશે. આ સનાતન સત્ય છે. આટલું મેં કીધું. છેલ્લે હું તમને એક સરસ પ્રેરણા ગીતની 2-3 લીટી સંભળાવીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देने दाता, मन का विश्वास कमजोर होना. दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम, जितनी बेदो भली जिंदगी में. बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना. हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. फूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन. अपनी करुणा का जल तू बहा ले, कर दे पावन हर एक मन का कोना. हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. આ ગીતના મંત્ર મુજબ તમે તમારું જીવન જીવશો તો અવશ્ય ચોક્કસ તમે આગળ વધશો. આજે જે કોઈ હું છું એ મારા માતા પિતા છું અને મારા સમાજ થકી છું. જય હિન્દ, જય ભારત. वितरण समारोह में मेरे साथ मंच पे विराजमान हमारे सबके लोकप्रिय अखिल हिंद त्रिवेणी मेला ब्राह्मण परिषद के अध्यक्ष श्री सम्माननीय पादरी जी, मेरे साथ बैठे हुए भरत भाई, अध्यक्षता कर रहे तेजस्वी जी, हमारे मार्गदर्शक और इस समाज के संरक्षक और मेरे मित्र, मेरे को अध्यक्ष ने बहुत सपोर्ट किया. ऐसे महेश भाई के पुत्र हैं, बहुत हम गौरवित महसूस कर रहे हैं आज उनकी अध्यक्षता के साथ. भाईकर अधिकारी जी किरण भाई, साथीलाल जी पंड्या साहब, भावना बहन, प्रकाश भाई चेयरमैन शिक्षण समिति, सहायक चेयरमैन
कन्हैयालाल जी, प्रकाश जी, नौताशंकर सरवणी साहब, बंसी भाई, नर्मद भाई, रोहित भाई, रणछोड़लाल जी, प्रकाश भाई, ओ प्रकाश भाई, सभी को, तो गिरीश भाई भी बैठे हुए हैं, सभी जवाब साहब हुए, वाकड़ साहब हुए, दूसरे चौकलो साहब हुए, सभी भाइयों, मातृशक्ति तथा सम्मानित होने वाले प्यारे बच्चों, आज ये जो बच्चों को इनाम दिया, मैं निश्चित रूप से भगवान से प्रार्थना करता हूँ कि वो जिस सपनों के लेकर इनाम जो मिला और जो सपने देखते हैं उनके सच होंगे और वो जो अपनी इच्छा रखते थे वहां तक पहुंचेंगे, ऐसा मेरा भगवान से प्रार्थना है और उनकी उत्तरोत्तर वृद्धि होगी, अच्छे पदों पे जाएंगे और अपने त्रिवेदी मेवाड़ा समाज का नाम रोशन करेंगे। यहाँ पर आपने बुलाया है, सम्मान दिया है और सबसे बड़ी खुशी की बात है कि आज इस माहौल में जब मैं देख रहा हूँ तो जिस संस्था का मैं भी कभी चेयरमैन था, प्रमुख से कहते हैं, हम चेयरमैन कहते हैं जो भी है, और आज से 15 साल पहले था और 15 साल में निश्चित रूप से अखिलेश त्रिवेदी मेवाड़ा बहुत अच्छी उन्नति पे जा रहा है और विशेषकर जब पानेरी जी अध्यक्ष बने तो मुझे इस बात की बहुत खुशी है कि उसके बाद लगातार पानेरी जी दिन रात इसमें लगे हुए हैं कि किस तरह से अखिलेश को, कोई एक कार्यक्रम तो है नहीं, अपन एक कार्यक्रम तो ये मना रहे हैं, उसके अलावा भी बहुत सारे कार्यक्रम हैं, सारे कार्यक्रम में तन मन धन से लगे हुए हैं और सबसे बड़ी बात है कि आप सभी लोग सहयोग भी दे रहे हैं और हम आपसे सहयोग की अपेक्षा भी करते हैं कि इससे ज्यादा भी आप सहयोग करें, क्योंकि जो भी अध्यक्ष बनता है वो हमेशा ये कोशिश करता है कि मेरे कार्यकाल बढ़िया से बढ़िया जाए, मैं क्या इस अखिलेश के लिए अच्छा कर सकूं, मुझे लोग कैसे याद करेंगे, बाद में याद तो करते ही हैं तो कैसे याद करेंगे। तो निश्चित रूप से पानेरी जी उसमें सक्सेस जा रहे हैं और मैं आप भाइयों से निवेदन करता हूं कि हम ऊपर बैठे हैं और आप उधर बैठे, कोई फर्क नहीं पड़ता उससे, आप लोग ज्यादा हो हम कम है, आप भी कल ऊपर बैठोगे, लेकिन आप लोग अपन सभी भाई जितने भी अखिलेश के हैं, कुछ आए हैं कुछ नहीं आए, अपन जो अपने अध्यक्ष बने पानेरी जी को, उनको हर तरीके से कैसे सपोर्ट करें। आज इतना बड़ा कार्यक्रम हो रहा है तो घर का तो होता ही है, उसके अलावा भी इसमें पूरा रिजर्वेशन कर रहे हैं, कितना शानदार लग रहा है। आज से 20-25 साल पहले इस हॉल की क्या हालत थी, हमारे नवरत भाई जो बैठे हुए हैं यहाँ पे, वो उनका संबल हमारे समाज के लिए कितनी बड़ी बात है कि 50 साल से वो आ रहे हैं, कम से कम 25-30 साल तो मैं देख रहा हूँ उसको, फिर भी आज उनकी ऊर्जा कम नहीं हुई है, इससे बड़ी बात क्या हो सकती है। तो मैं आप सबसे निवेदन करता हूँ कि अपन सब मिलके पानेरी जी के उनके नेतृत्व में इस अखिलेश को ज्यादा से ज्यादा आगे ले जाए, ज्यादा से ज्यादा काम करें, क्योंकि अखिलेश कोई छोटी मोटी संस्था नहीं है। जैसे भाई साहब ने 14 चोखले हैं और मुझे तो इसलिए एकलन जी की कृपा रही कि मैं सब चोखलों में गया, एक भी चोखला मैं ऐसा नहीं हूँ जहाँ नहीं गया और एक गांव ऐसा नहीं है मैंने छोड़ा हो। मैंने मेरे 4.5 साल के कार्यकाल में, मेरे को बहुत छोटा कार्यकाल लगा था, लेकिन एक एक जगह गया, बॉम्बे हो, अहमदाबाद हो, इंदौर हो, उज्जैन हो, महसाणा हो, राजकोट हो, कोई जगह मैंने एक इच्छा थी कि कैसे अखिलेश को अपन आगे लावे और मैं यही भावना पानेरी जी में अभी देख रहा हूँ और उनको बहुत अच्छी टीम मिली है। मेरी शुभकामना है कि पानेरी साहब काम करें, हम सब सहयोग करेंगे। आप जो भी बोलोगे आधी रात को, हम मेरी व्यक्तिगत रूप से भी और हमारे समाज की वाकड़ी बाग की तरफ से भी आपको हर समय तैयार है। बहुत बहुत धन्यवाद। जय हिंद। सरस्वती माता की जय। श्री अखिल हिंद त्रिवेदी मेवाड़ा ब्राह्मण परिषद द्वारा शिक्षण समिति द्वारा आयोजित इस 28वें आयोजन में आप सभी का स्वागत। आज के मुख्य अतिथि श्री तेजस भाई उपाध्याय, विशेष अतिथि श्री किरण भाई त्रिवेदी, पूर्व प्रमुख श्री हसमुख भाई पंड्या, पूर्व प्रमुख श्री भरत भाई जोशी, हमारे टीम के महामंत्री शांतिलाल जी पी व्यास एवं भावनाबेन मेहता, शिक्षण समिति के चेयरमैन प्रकाश चंद्र जोशी, समस्त महानुभाव आदरणीय मेरे वडील ज्ञाति बंधुओं, आज की प्रतिभा सम्मान समारोह में सभी प्रतिभाओं
जो उपस्थित हुई है उनके माता पिता सभी का स्वागत एवं अभिनंदन। बहुत हर्ष की बात है कि हम ये कार्यक्रम कर रहे हैं। नर्मदा शंकर त्रिवेदी साहब ने जो शुरू किया था शिक्षण, वो उनका जीवन है और सभी जगह वो है। कई कॉलेजों के वो रहे हैं और उनके मार्गदर्शन से करीबन 25 साल तक ये संस्था चली थी उनकी चेयरमैनशिप में, और ये कार्यक्रम जो शुरू हुआ वो आज गति लेके आगे बढ़ता ही है। समाज की प्रतिभाओं को प्रोत्साहित करने के लिए ये कार्यक्रम रखा है। यहाँ जो भी प्रतिभाएं आती है, आज वो 10th में है, 12 में है या आगे है, तो उसे जीवन में आगे कैसे बढ़ना, उसका मार्गदर्शन, उसकी राह यहाँ आपको वक्ताओं से मिलती है, अनुभव मिलता है। जैसे तेजस भाई जो कि एक रोल मॉडल है, हालांकि माता पिता तो है ही करके, मगर फिर भी कहाँ पे भी हम जाते हैं तो वहाँ पे कुछ बात का गहन करके उसका हम इस्तेमाल करते हैं। अगर लक्ष्य नक्की करते हैं और उस दिशा में 100% हम आगे बढ़ते हैं तो अवश्य उसमें सफल होते हैं। किसी भी कार्य में अगर आपने निर्णय कर लिया कि मुझे ये काम करना है और यहाँ तक पहुँचना है, तो 50% आपकी वहाँ पे ही जीत हो जाती है। ऑटोमेटिक आप में वो भावनाएं आ जाती है, वो उत्साह आ जाता है, वो कार्य करते हैं। आज तो बहुत सी फैसिलिटीज है, मीडिया है, इंफॉर्मेशन है, जानकारी है, आपको सुविधा है। बाकी जो यहाँ पे बैठे हुए हैं उन्होंने किस हाल में शिक्षा प्राप्त की और कितना प्रयत्न किया, लाइट नहीं होने की जगह से कहाँ पैदल जाना, साइकिल से जाना, वैसे करना, तो ये सब उपलब्धियाँ आपको मिली है, सुविधाएं मिली है, तो उस वजह से आपको डबल मेहनत करके आगे बढ़ना है। शिक्षा से ही समाज आगे बढ़ता है, उसका ज्ञान होता है, उसकी समझदारी होती है, कैसे किया जावे, कैसे जीवन जिया जावे, और मूल्यों, शिक्षा और संस्कार दोनों का होना आवश्यक है। संस्कार के साथ शिक्षा होगी तो हम अच्छी तरह और भी अधिक स्पीड से आगे बढ़ सकते हैं। कितने PhD, MBBS कहाँ तक पहुँचते हैं। हमारे जवास में भी IAS हुए थे, जो कि 4-5 में चीफ मिनिस्टर के साथ उन्होंने काम किया था। CP व्यास जी थे जो इन्होंने मतलब पूरी माइंस राजस्थान की उनके हाथ में थी, एक्साइज डिपार्टमेंट था पूरा, वो था, मतलब वहाँ तक भी पहुँचे हैं हमारे। बाकी विभागों में से विभाग तो एक खाली अपन ने जो एक दायरा तय किया वो है। बाकी एकलंग जी से जब हम निकले थे तब वहाँ हमको जान बचाने, धर्म बचाने निकले थे। जहाँ खेत मिला, पानी मिला, आसरा मिला, वहाँ रुकते गए। राही देश तो राह बताने वाले हो गए, बारिश ही हो गया, ये यहाँ हो गया, 56, ये सबके पीछे एक हिस्ट्री है। तो ये अपन जो अलग अलग बटे हुए हैं, ये भी एक अपनी, मैं शब्द नहीं बोल सकता कि क्या है, मगर नहीं होना चाहिए। जैसे जैन समाज है, अग्रवाल समाज है, वैसे ही आइडेंटिफाई होती है। तो अभी अपन कुछ तक यहाँ पे ही अभी सीमित में रहे हैं, तो हमें आदान प्रदान, सबसे मिलना जुलना, जैसे इस माध्यम से ही वैसे हो सकता है। तो ये पहल करना है। आज जो भी आप बने हो, माता पिता ने, समाज ने जो भी आपको दिया है, तो आपकी भी फर्ज है कि समाज को आप क्या दें। मैं भी ऐसे कार्यक्रमों में आया था, होते ही मुझे ज्ञात हुआ कि नहीं, अपने को समाज के लिए कुछ करना चाहिए। आज से 30 साल पहले महेश भाई के अधिवेशन में मैं मैयार से पहली बार इससे जुड़ा हूँ करके, वहाँ आके 2-3 रखा था, सांस्कृतिक कार्यक्रम रात के हुए थे और सब बहुत 97-98 मेरे ख्याल से था करके। और उसके बाद मनालाल जी हमारे थे, तो उनका सपना था कि मैं एक बार प्रमुख बनूँ। मनालाल जी व्यास सब तरवाड़ी साहब और बंसी भाई, अपना रमणीक भाई और सबके मित्र थे। तो मैं आता था, ठीक है चलते हैं, महेंद्र भाई अपने वागड़ से थे करके हम बस में आते थे, और ऐसे करके ये हमारी सफर यहाँ तक पहुँची है। और इसमें मुझे जोर दिया है हसमुख भाई पंड्या जी ने। जब वो प्रमुख थे, मैं बोला नहीं मुझे पद कुछ नहीं चाहिए, मैं करता ही हूँ ना इतने साल। नहीं ऐसा नहीं है। सभी विभागों को उन्होंने प्रतिनिधित्व दिया। पहले 6-7-8 ट्रस्टी थे सर, तो उन्होंने यह कि सबका प्रतिनिधित्व आए, सबका वहाँ पे विकास हो, वहाँ की बातें आवे, इससे हो अखिल हिंद मजबूत होगा। तो जबरदस्ती मुझे ट्रस्टी बनाया था आपने। तो
वो यात्रा को ऐसे झड़प मिली, जंप मिली कि आज इस मुकाम पे मैं पहुंच गया हूं करके। इनका भी एक सपना था कि नहीं पानेरी आपको बनना ही है करके। मैं बोला नहीं भाई मेरे को नहीं है करके। तो बस आप सबके आशीर्वाद, दरबारी साहब है, ये सब है, रमणीक भाई हैं, बाकी जो भी बुजुर्ग मेरे रहे सब, दास काका से लेके सब यात्रा मेरे जवास में आते। और दास काका का सपना था कि पानेरी तुमको मेरे को प्रमुख बनाने का है करके, जवास में जब उनका वो था। तो आज सब की इच्छा से और दादा की कृपा से कोई भी आदमी संस्था आज जो ये बनी है, तो वहाँ हमारे बुजुर्गों ने, वडीलों ने जो दान दिया था, प्रयत्न किया था, तभी तो ये संस्था खड़ी हुई है। आज इस प्राइम लोकेशन में ये जमीनदाता थे हमारे, जैसे एकलंजी अतिथि गृह में इनके परिवार की तरफ से ही वहाँ है। और आज कितना हम लाभ उठा रहे हैं करके। वहाँ आप जाओ तो होटल जैसी फैसिलिटी हो गई है, वो इनकी वजह से। बाकी वहाँ एक फुट भी जगह नहीं मिलती है एकलंजी में, आप देखो कि गाड़ी पार्क करने की भी जगह नहीं मिलती है। तो सब ये तेजस भाई के परिवार की, इनके वडीलों की देन है, तो उनका भी खूब खूब आभार। हमने 2 दाता ट्रस्टियों का भी प्रस्ताव पास किया ही है कि जमीन दाता और इनका, तो वो भी प्रक्रिया में है ही। हालांकि प्रक्रिया में भले हो ना हो, वो तो हमारे साथ जुड़े हुए हैं, खाली एक ऑफिशियली नहीं हुए हैं करके। तो ये भी हमारा प्रयत्न रहा है। बाकी आज का विषय सभी हमें अपने बच्चों को कहाँ ले जाना, क्या उसकी रुचि है। पेरेंट्स को भी ये सोचना चाहिए कि उसकी रुचि है उसमें ही ले जावे। ऐसा ना हो कि मैं ये हूँ, ये लड़का ऐसा बन रहा है। और स्टूडेंट को भी कि ये फ्रेंड सर्कल वो कॉलेज में जा रही है, यहाँ जावे, ऐसा नहीं होना चाहिए। आपकी रुचि जिसमें है आप किसमें आगे बढ़ सकते हो, और जिसमें कहो तो उसमें आगे बढ़ेंगे तो बिल्कुल आप सफल होगे और कामयाब होगे और आगे आप एक लक्ष्य पे हो जाओगे। और आप कुछ बनते हो तो समाज के लिए भी आप कुछ दान दीजिए। एक संकल्प कीजिए, मैं भी आज जो कर रहा हूँ, मेरी आय में जो भी हुआ वो एक मैंने नियम ही बनाया है। 15-20 साल से एक जगह पे था कि भी कुछ भी आपकी जो आय है उसमें 2%, 5% आपको दान देना ही चाहिए। आज सभी समाज में, हम जैन समाज में देखते हैं कितनी कहाँ मंदिरों, कहाँ हॉस्पिटलों, कहाँ हेल्थ, तब हम उस मुकाम पर नहीं पहुंच पाए हैं। एवं मुस्लिम लोग जो हैं वो रमजान में पूरे साल का वो हिसाब लगा कि जो है वो देते ही हैं करके, खैरात करते हैं करके। तो हम तो हमारे तो अभी सरस्वती के साथ लक्ष्मी जी भी हमारे समाज पे कृपा हुई है। तो इस विषय पे भी सभी को ध्यान देना है। जो भी आपकी शक्ति होवे, ऐसा नहीं है कि कोई आप लाख दो, भले 5000 भी आप दो, तो ये भी हम समाज के लिए, और कहीं भी संस्था में, मैं सिर्फ समाज की बात नहीं कह रहा हूँ, आप किसी को भी हेल्प करो। पहले मैंने पता नहीं मुझे बताया कि एक ब्राह्मण अपने थे, तो जिसके वो तीरंदाजी में उसका हथियार टूट गया था। मुझे पता भी नहीं कोई, मगर मेरे जवास में तिल के जो स्कूल चलाते हैं उसने कहा कि भाई ये मतलब बहुत इंडिया लेवल का लड़का है और मायूस हो गया उसका नहीं। वैसे हमने 2-3 ने मिल के उसको वो हथियार दिया, तो इंडिया में होके वहाँ बाहर जाके भी गोल्ड मेडल लेके आया है। मतलब हमें ऐसा नहीं है कि हम जानते हैं, मैंने उसको देखा भी नहीं, वो सीधा प्लेन में उतर के उसके परिवार मेरे को बहुत विनती की, बहुत वो आशीर्वाद दिया और बहुत वो किया करेंगे आपकी वजह से। नहीं वो मुझे जानता है, नहीं मैं इसकी जानता हूँ। मतलब किसी भी कमजोर आदमी को या जरूरतमंद और ब्राह्मण को तो खास अपने को हाथ देना ही चाहिए। आज राजस्थान में जैसे जयपुर में अभी कल मुझे बता रहे थे कि कहाँ पे भी वहाँ परिवार ब्राह्मण क्या को भी थे, कहीं आप जाते हो तो आपका काम पहले हो जाता है। मतलब अपने को जैसे आप भी जो पोस्ट पे हो, जहाँ पे भी हो, तो ब्राह्मणों को प्रतिनिधित्व पहले दे, उसका काम करे, सहयोग करे, तो ही अपना जो ब्राह्मण का जो वो है वो विकास होगा। आज सब जगह जातिवाद है, आरक्षण है, तो हमें ये भी सब देख के आगे बढ़ने का है। आज आप सभी के साथ से वसंतवाड़ी इतने सालों से जिन्होंने की है, अपनी फर्ज है कि उसकी देखभाल करना, उसकी मरम्मत करना, ताकि हम आने वाली पीढ़ी को और आज के अपने जो है उनको अच्छा लाभ मिले। तो अभी नवीनीकरण का हमने हाथ में लिया था, तो ऊपर आपने कुछ लोगों ने देखा होगा, नहीं देखो तो भी देखने जैसा है। 8 रूमों का हमने कार्यक्रम पहले रखा था। जैसे जैसे दान आता गया वैसे वैसे हमारा कारवां चलता गया, ऐसा है। यहाँ पे भी कलर, ये लाइटें भी सब अभी इसी साल सब की गई है, पहले सब वो हो गई थी। पहले तो 36 वोल्ट की थी, अभी LED की कलर वलर। वो वाड़ी का जिसने कॉन्ट्रैक्ट लिया वो बोले यार मुझे लॉस हो रहा है, नहीं हो रहा है। हमने बोला नहीं नहीं बिल्कुल सब कर रहे हैं। और आज वर्तमान स्थिति में जो आवश्यकता है
उस हिसाब का काम होना चाहिए। और डाकोर में ध्वजा कारोबारी की थी, तो ध्वजारोहण जो किया था उसका तो मुझे बिल्कुल साक्षात चमत्कार हो गया है। वहाँ होते ही 8वें दिन एकलंग जी में पानी आ गया। इतने सालों से वहाँ दिक्कत थी कि कहाँ नहीं रहा था और टैंकर मंगाना पड़ता था, झगड़ा होता था, तो वो हो गया। और उनकी रूम देख के ही मैंने बोला कि नहीं, ऐसी अपन भले ऐसी तो नहीं बना सकते मगर इसके लेवल की तो कुछ बनाने की कोशिश करें। वो हिसाब का मैंने तो बहुत बहुत डाकोर पंच को भी बहुत बहुत आभार हमने किया। और सभी चीज में मुद्रा की पहले आवश्यकता होती है। हमारा सपना तो बहुत है कि मैं यहाँ इस तोड़ के बिल्डिंग भी बनाऊं, मगर वो असंभव है करके, तो इसके लिए सब लोगों ने दान दिया। इसमें मुख्य 10 कोसी विभाग का योगदान बहुत ही ज़्यादा है। और इसमें हमारे प्रकाश भाई पंड्या ने जो कहे, जहाँ भी बैठे हम गाड़ी में भी जाते हैं तो फ़ोन चालू रहता है, जहाँ भी जरूर है तो मुझे बुला लेते कि नहीं पानेरी जी अपन इधर जाते। यहाँ बैठे बैठे यूएसए से कितने ये एसी 4 आए, यूएसए आए, उसके पहले 65 हज़ार के 4 अमेरिका से आए, डॉलर के आया, $320 की क्या मांग, कितना था, कोई 3200 ऐसा कुछ था, हाँ ऐसा होता करके। तो मतलब इस तरह का एक आदमी कर सकता है, तो अपन सब अपने विभाग में से करें तो कहाँ से कहाँ पहुँच सकते हैं। अभी ऊपर 8 रूम का काम बाकी है। हमने वो भी घोषणा की थी कि जो भी रूम के लिए दान देंगे तो 1.5 लाख रुपया देंगे, तो वो भी हमारे 8 रूम के लिए दी जाए। हालांकि खर्चा 2.5 लाख का है, मगर हमने ऐसा ही रखा कि ऐसे चलते जावे। फिर एसी आ गया, ये आ गया, किसी ने ड्रेसिंग टेबल दिया, किसी ने गीजर दिया, किसी ने पंखे दिए, सब इन्हीं के प्रेरणा सोच के हिसाब से ही आया है जो मैं गिना रहा हूँ आपको, जो एक्स्ट्रा सामान जो है करके। तो बस ऐसे सब होते ही होता है, सबका हो के हमारी टीम बहुत अच्छी तरह हमारी तालमेल करके, हम विचार विमर्श करके, हमारे शैलेश भाई हैं, भावना बहन के मिस्टर, वो इस विषय में बहुत उनको ज्ञान है, एक्सपीरियंस है, तो उस हिसाब से कहाँ खर्चा कम होवे, कैसे होवे, अच्छा होवे। यहाँ ऊपर की लाइन जो WC की लाइन 2 जाने की दिमाग लगा कि हमने एक ही लाइन 2 लाख का खर्चा हमारा वो बच गया। मतलब हम ये कोशिश करते हैं कि अच्छी सी अच्छी सुविधाएं मिले। आपको होटल में जाएंगे, यहाँ 2000 में ऐसी नहीं मिलेगी, ऐसी अपनी यहाँ रूम बनी है। हमने 1000 रुपया सिर्फ टेंटेटिव समाज के लिए रखा है और 1200 अन्य समाज के लिए। और इसकी वजह से हॉल भी अपने जा रहे हैं। अभी कल ही आया था 1 तारीख को, उसको रूम चाहिए थी। हमने बोला खाली रूम नहीं मिलेगा, आप अगर इसमें से कुछ लेते हो तो फिर उसने रूम की वजह से ये लिया करके। तो ये एक आत्मनिर्भर अपना हो जावे समाज। डाकोर में जैसे मैं गया तो बोले नहीं, हम दान नहीं लेते, हम आत्मनिर्भर हो गए हैं, अभी हमारी जो इनकम होती है उसमें से ही करते हैं। तो भविष्य में इस तरह का यहाँ पे भी हो जाएगा, मेरी आशा है। आप सभी का साथ है और ये होगा। सभी वक्ताओं ने बोला आप सब बुद्धिजीवी है, मुझे और आवश्यक नहीं है कहने की। एकलंग जी में परिवार के साथ मेरा वो है कि जो भी आप बच्चे हैं, जो भी आप परीक्षा पास करो, कोई अच्छा वो करो, तो एकलंग जी का दर्शन करने आप अवश्य जाओ। इष्ट देव एकलंग जी दादा और कुल देवी कात्यायनी माता का अपने को साल में एक बार दर्शन करना ही चाहिए परिवार के साथ में, ताकि परिवार को भी वो चलती रहे। संस्कार, धर्म, श्रद्धा जो भी है, जो अपन संस्कार देते हैं तो अपने घर से। आप जैन लोगों देखो, पैर में चप्पल नहीं पहने छोटे बच्चे भी ड्रेस पहन के कैसे जाते हैं। तो ये भी अपने को एक करने का है, जो संभव होवे, भले उस हिसाब का नहीं, मगर जो भी अपने को होवे। हालांकि आजकल बच्चे कहाँ जाने को राजी नहीं होते हैं, चाहे कोई फंक्शन में हो या वैसे, मगर सभी फंक्शन है, सभी जगह पे ले जाना चाहिए, समाज के उसमें भी होना चाहिए, तो समाज की अपनी उन्नति ज़्यादा होती है। बस ये कार्यक्रम में आप सब आए, सब हमारी टीम ने जो काम किया है मिल के, और ये नवीनीकरण के लिए भी टीम ने जो काम किया है हमारी, उन सभी का खूब खूब आभार। और एकलंग जी दादा से प्रार्थना करता हूँ कि ये हमारी प्रगति दिन बर दिन बढ़ती जावे और आगे बढ़े समाज का। धन्यवाद। जी, मंचस्थ महानुभावों અને વિદ્યાર્થી ભાઈ બહેનો તથા વાલી ભાઈ બહેનો, અત્યારે ઇનામમાં 97%, 98%, 100% વાળા ખૂબ ઇનામો લીધા, પણ એનાથી ઓછા ટકાવાળાનું શું, 50% વાળાનું શું, 35% વાળાનું શું? તો એક ઉદાહરણ હું આપવા માગું છું કે મારા એક મિત્ર છે, બિહારમાં રહે છે, એક નાના ગામડામાં ખેતી કરે છે,
એમનો છોકરો 12મું ધોરણ પાસ કર્યું પટણામાં અને આર્ટ્સ કોલેજમાં દાખલ થઈ ગયો. મેં કીધું કે એને આર્ટ્સમાં દાખલ કરો અને કોલેજમાં જવાનું બહુ ઓછું થાય આર્ટ્સવાળાઓને, પણ સ્પીપા આપણે ત્યાં સ્પીપા છે એમાં આઈએએસનો બધો કોર્સ મળે છે. એવી રીતે એણે આઈએએસનો કોર્સ લઈ અને શરૂ કરી દીધું ભણવાનું. 12મા ધોરણ પછી ભણવાનું આઈએએસનું શરૂ કર્યું. 12મું ધોરણ કોલેજમાં બીએ પાસ થયો એટલે તરત જ એણે આઈએએસની પરીક્ષા આપી દીધી, કારણ કે એમાં ગ્રેજ્યુએટ જોઈએ મિનિમમ. એટલે 12મું પછી 3 વર્ષ એને ભણવું પડ્યું, પણ એ કેવું પાસ થવા પૂરતું, બાકી તૈયારી આઈએએસ. અને એવી સરસ તૈયારી થઈ કે ફર્સ્ટ ટ્રાયલ એ આઈએએસ હતો. જો એ ભણ્યો હોત આગળ તો કદાચ ડૉક્ટર કે એન્જિનિયર ના થાત, કારણ કે એવી કેપેસિટી એની નહોતી. એટલે આ મારે વાલીઓને એ કહેવું હતું કે જે લોકો ટકા વધુ નથી લાવ્યા અને આગળ વધવું છે એમના માટે આ એક રસ્તો છે. હું પોતે સીએન વિદ્યાલયમાં પ્રિન્સિપાલ હતો, લોકમાન્ય કોલેજ ઓફ એજ્યુકેશનમાં પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું અને ઘણા વિદ્યાર્થીઓને આ રીતનું માર્ગદર્શન આપી અને ખૂબ ટોપ ઉપર પહોંચાડ્યા છે. પેલો છોકરો પટનામાં પાસ થયો તો એના ફાધર દાદા એમનો ફોન આવ્યો કે તમારા શહેરમાં એનું પોસ્ટિંગ થયું છે ઇન્કમ ટેક્સ ઓફિસર તરીકે. મેં કીધું મને ઘરે મોકલી દેજો, હું એની રહેવાની વ્યવસ્થા કરીશ. અને 6 મહિના રહ્યો અને કે મેં આગળ પરીક્ષા આપી અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં નિર્મલા સીતારામન એમાં સિલેક્ટ થઈ ગયો. અને અત્યારે મેં તપાસ કરાવી તો બોમ્બેમાં એક કસ્ટમમાં બહુ ઊંચી પોસ્ટ ઉપર છે. એટલે મેં વિચાર્યું કે ભાઈ જે લોકોને ડૉક્ટર એન્જિનિયર થવાના ચાન્સ ન હોય તો એક આ રસ્તો અપનાવી શકે. હવે બીજું કે ગાંધીનગરમાં ઘણી વાર જાઉં ત્યારે ડીઈઓ એક મળે મને. મેં ડીઈઓને પૂછ્યું કે તમે બી ગ્રુપ એન્જિનિયરિંગ એડમિશન કેમ આપો છો? એટલે કે અમે નથી આપતા, કોલેજ એન્જિનિયરિંગ કોલેજો ખાલી રહે છે સીટો, એટલે એ કોલેજના માલિકો, હવે એ માલિકો બધા વહીવટ કરતા હોય છે, એટલે એ ત્યાં દબાણ કરે કે તમે ગણિતની પરીક્ષા લો અને એવી પરીક્ષા લો કે જેમાં બી ગ્રુપવાળા બધા પાસ થઈ જાય અને એડમિશન આપે. તો એ એન્જિનિયર કેવા હશે? એટલા માટે હું તમને આ 1-2 સૂચન મારે કરવા હતા. બીજા બધા ઇનામો તો બહુ સારા મળ્યા અને ખૂબ સારો પ્રોગ્રામ થયો. મને બોલવાની તક આપી એ બદલ હું આયોજકોનો આભારી છું. જય હિન્દ. નમઃ શ્રી ગણેશાય નમઃ. હું અહીંયા જે આજે ઉપસ્થિત થઈ છું, જે મને માન સન્માન આપવામાં આવ્યું છે એના માટે હું કંઈક વાત કરીશ આપને. સૌપ્રથમ તો હું મારા માતા પિતા, ગુરુ, કુળદેવી, ઈષ્ટ દેવતાનો આભાર માનું છું. અને જે આ સંસ્થા છે શ્રી એકલનજી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ અને તથા તેના સમગ્ર હોદ્દેદારોનો હું આભાર માનું છું. હું વ્યવસાય પોતે એડવોકેટ અને નોટરી છું. બીજું હું દરેક કોર્પોરેટ લેવલમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરું છું, લેબર લોઝ એડવાઇઝર તરીકે, મજૂર કાયદાઓના સલાહકાર તરીકે. બીજું મારું ફિલ્ડ છે નોટરી પબ્લિક તરીકેનું. અને ત્રીજું ફિલ્ડ છે એ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ. એક કાયદો છે પોશ એક્ટ. પોશ એક્ટમાં એક એક્સટર્નલ મેમ્બર જરૂરી છે, બહારનો સભ્ય. એ હું એક્સટર્નલ મેમ્બર તરીકે ઘણી સંસ્થાઓમાં કામ કરું છું, પ્રાઇવેટ સંસ્થા અને સરકારની જે વુમન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ છે અમદાવાદ ગુજરાત ખાતેની, એની સાથે પણ હું સંકળાયેલી છું. અને અત્યારે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ જે એને શી બોક્સ પોર્ટલ બનાવી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે પણ હું જોડાયેલી છું. એમાં મારું એમ પેનલ ઇન્ડિવિડ્યુઅલ તરીકે નિમણૂક થઈ છે મારી. અને આપણે જેમ જરૂરી છે દરેક વિગતો જાણકારી જરૂરી છે, એવી જ રીતે આપણા જીવનમાં લીગલ માહિતી પણ જરૂરી છે. તો હું સંસ્થાને પણ ખાસ રિક્વેસ્ટ કરીશ કે આવો જ એક આપણો લીગલ અવેરનેસનો એક કાર્યક્રમ રાખે
અને આપણા બધા સભ્યો ઉપસ્થિત રહે અને આપણે એના વિશે માર્ગદર્શન આપીશું. બીજું કે હું ચાહે સંસ્થાની સમિતિમાં સભ્યપદ તરીકે રહું કે ના રહું, સંસ્થા સાથે હું સંકળાયેલી સંસ્થાને જ્યારે પણ કોઈ પણ કામ માટે મારી જરૂર પડે, ચાહે નોંધણી છે, ચાહે કાયદાકીય છે, કે ચાહે કોઈ પણ બહેનોને જાતીય સતામણીને લગતો તકલીફ હોય અથવા તો કોઈ પુરુષ વર્ગને પણ તકલીફ હોય તો એ સંપર્ક કરી શકે છે મારો. હું નિઃશુલ્ક સેવા પ્રદાન કરું છું અને હું અમારી અમદાવાદ સ્થાનિક ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિમાં પણ વર્ષોથી કાર્યરત છું કારોબારી સભ્ય તરીકે. અને બસ અત્યારે આટલું. કોઈને કંઈ પણ કામ હોય કાયદાકીય તો મારો સંપર્ક કરી શકે છે. ધન્યવાદ. अखिल हिंद त्रिवेदी मेवाड़ा ब्राह्मण समाज के द्वारा आज 28वां अधिवेशन सम्मेलन पारितोषिक वितरण किया जा रहा है. आज मुझे जो अवसर मिला है, खड़ग क्षेत्र ब्राह्मण समाज जवा चौगला की तरफ क्या बहुत बहुत आभार व्यक्त करता हूं. मुझे अंतर्राष्ट्रीय शिखर अटल सेवा गौरव अवार्ड प्राप्त हुआ है. इसके लिए भी मैं समाज का आभारी हूं. मुझे इस अवसर पर मेरे बड़े भ्राता कहो, मेरे बड़े पिता तुल्य कहो, मुझे यहाँ अवसर दिया है भाई श्री जेपी वैश्य का मैं कल इसका आभार व्यक्त करता हूं. आगे मुझे और अवसर दिया गया है. 30 तारीख को मैं काठमांडू नेपाल में सम्मानित होने जा रहा हूँ आपके आशीर्वाद. मैं वर्तमान में जे.आर. शर्मा कन्या शिक्षक प्रशिक्षण महाविद्यालय झाड़ोल में उपाचार्य के पद पर पदस्थापित हूँ. मेरी अग्रिम जो भावनाएं हैं इसी मंच पे सबके द्वारा सम्मानित हूं. मेरी अगली पुस्तक प्रकाशित होने वाली है, इसके लिए मैं आपका आशीर्वाद होने जा रहा हूं. आज मैं जो भी हूं, मेरे पूजनीय पिताजी जो हिंदी के व्याख्याता रह चुके हैं, स्वर्गीय हो चुके हैं अभी, और अभी मेरे माताश्री के आशीर्वाद से आज जो कुछ भी हूँ यहाँ उपस्थित हूँ, उनका आशीर्वाद है. मुझे यहाँ जो अवसर दिया उसके लिए बहुत बहुत आभारी. धन्यवाद. और यहाँ पर जितना भी मंचस्थ अतिथि हैं, कीपी जी तो हमारे परिवार के ही हैं. मैं सिर्फ इतना ही कहना चाहता हूँ कि मुझे जो आज सम्मान मिला है एमिली डिकिंसन अवार्ड का, विशेष फॉरेन लैंग्वेज कैटेगरी में मिला था. मैं इतना ही कहना चाहता हूँ कि उस कविता की पुस्तक का जब मैं लेखन कर रहा था, जब उसका ड्राफ्ट बना रहा था, पहली कविता मैंने श्री एकलिंग जी पे ही लिखी थी. और क्योंकि ब्राह्मण हूँ और जन्म से ही मुझे संस्कृत में बड़ा रुचि रही है, तो मैंने ये कात्यायनी स्तोत्र लिखा है. मैं इसे जो आपकी ज्योति पत्रिका है उसमें समर्पित करना चाहूँगा. सुना दे तो ठीक रहेगा. नहीं मैं इतना ही कहना चाहूँगा कि पुस्तक आप सबके आशीर्वाद के लिए तत्पर है. ऑनलाइन अवेलेबल है, अमेजन पे भी अवेलेबल है, फ्लिपकार्ट से भी आप परचेज कर सकते हैं. इसी के साथ साथ अभी 3 दिन पहले ही मुझे दिल्ली में हिंदी साहित्य संस्थान में एज ए मेंबर अपॉइंट किया गया है. દરેકને ભૂખ લાગી હશે, જમવાનું લગભગ તૈયાર હશે, શરૂ થઈએ ગયું હશે. વધારે જે ભૂખ્યા છે એમને લગભગ ન્યાય આપીએ દીધો હશે. હવે બાકીના આપણે બધા જઈશું. આભાર વિધિ કરતા પહેલો આ કાર્યક્રમની એક 3 બાબતો એની થોડી એક લીટીમાં હું જરા વાત કરી લઉં. સૌથી પહેલા તો આ પારિતોષિક કાર્યક્રમનો એક હેતુ એ રહ્યો છે કે પ્રેરણા અને પ્રોત્સાહન. એને પ્રેરણા મળે, એનું સન્માન કરો, પ્રોત્સાહનથી એનું અંદરની જે ઉર્મિઓ એ ઉર્મિઓના કારણે હજુ વધુ ઊંચાઈ સર કરો
વધુ સન્માન પ્રાપ્ત કરું આ એક રહી ગઈ. બીજી એક વાત તેજસ્વીએ જે વાત કરી બહુ સરસ અને બહુ ઊંડી વાત હતી. શિક્ષણમાં કેવો પહોંચ્યા, ઘણી બધી ડિગ્રીઓ મેળવી, પણ જે જૂનું જે શિક્ષણ પદ્ધતિ હતી એ ગણતર અને સંસ્કાર એ ત્રણ વાતનો નિષેધ થઈ ગયો છે. એટલે વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં હવે જે આ બે ત્રણ વસ્તુ બેની સાથે ત્રણની એકની સાથે બે નથી મળવાની. એ બે જે મા બાપની એમને વાત કરી એ મા બાપે પૂરી પાડી. અને ત્રીજી એક વસ્તુ જે સાહેબે જે વાત કરી કે 50% વાળાનું છે, તો લગભગ આઈએએસ ને બધી વાત હતી. આર્ટ્સ વાળા અને 50% વાળા એ ઓફિસરો એ જ બને છે. મેરિટ વાળા તો મેડિકલ એન્જિનિયરિંગ કેટલાક ક્ષેત્રોમાં સીમિત થઈ ગયા છે. તમે નહીં હો 50% થી ઉપર નહીં લાગે, તમારા નહીં હોય. હરેશભાઈ તમારા નહીં હોય, તમારા ભાઈ સુંદરકાંડમાં જે પારિતોષિક મેળવ્યું. એટલે એ લોકોએ ચિંતા કરવાની ગભરાવાની કોઈ જરૂર નથી. નર્મદભાઈ સાહેબ જેવા શિક્ષણવિદ તો એમના કેટલાય હજારો વિદ્યાર્થીઓ નીકળી ગયા અને લિસ્ટ ટૂંકું પડે. એમને રિમેમ્બર માટે કહું તો 50% ની નીચેના જે હશે એમને કંઈક સિદ્ધિ મળી જશે. એટલે 50% થી નીચેની જે છે એ વિશિષ્ટ બનવાના. એટલે પ્રયત્ન અનુસાર ચાલુ રાખીએ. પીએચડી જે આમાં સન્માનિત થયા એ બધા એવરેજ 60% ની આસપાસ છે. એટલે એ લોકોએ કટિબદ્ધ થવું અને આ લોકો કરતો આગળ નીકળવું એવી દાદા એકલંજીને માતા અને મા કાત્યાયનીને પ્રાર્થના કરીએ, એમને પ્રેરણા આપો. અને છેલ્લે પરિષદના પ્રમુખ પાનેરી સાહેબ, મહામંત્રીઓ ભાવનાબેન સાંજરલ સાહેબ, શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન રાજુભાઈ, પરિષદના ટ્રસ્ટીશ્રીઓ, વડીલશ્રીઓ નર્મદભાઈની બંસી કાકા, તરવાડી સાહેબ, રમણીકભાઈ, કન્યાલા, સર્વે તથા ઉપસ્થિત પારિતોષિક વિનર વિજેતાઓ, એમના માતા પિતા, સમાજના જ્ઞાતિબંધુ, દરેક પોતાનો આ સમય અમૂલ્ય સમય આપી અહીંને જે ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ખૂબ સરસ રીતે સફળ બનાવ્યો એ બદલ આપ સર્વેનો ઇન્ટરવ્યુના આચાર્ય સાહેબ પણ આભાર. એટલે અહીંયા પોતાનું આચાર્ય પદ સાહેબ કામ આપે છે બધાને સાહેબ એ માટે આભાર તમારો. થેન્ક યુ. હવે એ વાત કરી તો એના ઉપર એક બીજી એક વાત કરી દઉં. એક જ મિનિટ. એક સમાજ અથવા સમાજનું નામ નથી દેતો. એટલે બધા બેઠા હતા, ડીએસપી ગ્રેડરનો માણસ, એટલે સ્ટેજ ઉપર બધા નોમિનલ મામૂલી પડેલા બેઠા હતા. અને પછી એને હું ગયેલો હતો એટલે પછી કે પૂછ્યું એટલે કે તમે તો અહીંયા હોય એટલે કે સમાજ આગળ બધા જ એક સરકાર છે, હું સમાજ આગળ નીચે જ પડ્યા. એટલે જ્યારે સમાજની જ્યારે વાત આવે ત્યારે સમાજનો નીચામાં નીચું જે કામ કરે એ સમાજનો ઊંચા ઊંચો વ્યક્તિ હોઈ શકે, પાયાનો અને ઊંચા ઊંચો વ્યક્તિ. એટલે સમાજની જ્યારે વાત આવે ત્યારે તમારો હોદ્દો, તમારી પ્રતિષ્ઠા, તમારું એજ્યુકેશન ગૌણ બની જાય છે. માત્ર તમે સમાજના એક સમાજના સભ્ય, સામાજિક સભ્ય છો અને કયો આપણે કામ લાગીએ, સમાજને કયો ઉપયોગી થઈએ અને સમાજ માટે આપણે શું કરી શકીએ, આ એક જ પાયાનો એટલે વચ્ચે થોડી વાત ડાયવર્ટ થઈ એટલે દરેકનો આપણે આભાર માનીએ છીએ. પરિષદના વસંતવાડીનો જે સ્ટાફ એ સ્ટાફનો આપણે આભાર માનીએ છીએ. મંડપની ડેકોરેશનની જે સુવિધા આપણને પૂરી પાડી એ બધાનો આભાર માનીએ છીએ. સંજયભાઈ 1.5 કલાકથી જે નોંધણી મોં પાડી નોંધણી કરી સંજયભાઈએ તમારો આભાર માનીએ છીએ. અને સૌથી છેલ્લે જે આમાં ક્યોક ને ક્યોક કોઈ પણ રીતે મદદરૂપ થયા એ દરેકનો રાષ્ટ્રગાન માટે પ્રથમ ઉભો થઈશું. રાષ્ટ્રગાન માટે ઉભા થઈશું. વંદે એક સાથ રાષ્ટ્રગીત શરૂ. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા. વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા. તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ
मागे